હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે આ જ ટોપિક પર બળ પર આધારિત જ એમસીક્યુનો પાર્ટ 3 જોવાના છો. તો રેડી છો? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચાલો, એમસીક્યુ છે. ધારો કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુ વિદ્યુતભાર ધરાવતો એમ દળનો કણ એક્સ દિશામાં પ્રસારિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે XZ સમતલમાં v વેગથી આપાત થાય છે. તો આ કણની ગતિ કેવા પથ પર હશે? અહીંયા એક કણ છે, આ ક્યુ વિદ્યુતભારિત કણ છે, એમ દળનો કણ છે. આ છે ને એ એક્સ અક્ષ છે અને એ જ અક્ષની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર બી લાગુ પાડ્યું છે એક્સ અક્ષની દિશામાં, રાઈટ? આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. ચાલો, ક્લિયર? આ ઝેડ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ જે છે ને એ એક્સ અક્ષ છે અને એક્સ અક્ષની દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ જે ક્યુ વિદ્યુતભારિત એમ દળનો કણ છે ને એ એક્સ ઝેડ સમતલમાં, જો આ એક્સ છે ને આ ઝેડ, આ ઝેડ એટલે આ જ, આ એક્સ ઝેડ સમતલમાં આ કણ ગતિ કરતો કરતો આમ જાય છે અને XZ સમતલની અંદર એક કણ થીટા ખૂણે, જો આ થીટા છે, V વેગથી એ દાખલ થાય છે. હવે કણનો વેગ XZ સમતલમાં એક અક્ષ સાથે થીટા ખૂણો બનાવે ને એટલે આ વેગના બે ઘટકો વિચારી શકાય. અહીં XZ સમતલમાં વેગ વિના બે ઘટકો વિચારતા, આ એક ઘટક છે જેની સાથે ખૂણો બનાવે છે એટલે Vx બરાબર V cos થીટા અને એક Z અક્ષ ઉપર છે એટલે Vz બરાબર V sin થીટા. રેડી? એટલે અહીંયા બે ઘટકો પડશે વિદ્યાર્થી મિત્રો. એક ઘટક આ છે, આ ઘટક એ આ જ દિશામાં છે, એ છે Vx ઇઝ ઇક્વલ ટુ V cos થીટા અને એક ઘટક અહીંયા ખૂણો બનાવે છે એટલે એક ઘટક આ અને એક ઘટક એને લંબ આ બાજુ, એ છે V sin થીટા. રેડી? એટલે અહીંયા જ્યારે આ વેગ અક્ષ સાથે ખૂણો બનાવે છે ત્યારે એના બે ઘટકો વિચારી શકાય, એક Vx cos થીટા અને એક Vx sin થીટા. હવે તમે જો અહીંયા બેટો, Vx ઘટક એ ચુંબકીય ક્ષેત્ર B ની દિશામાં જ હોવાથી એ ઘટક ઉપર લાગતું બળ Q Vx I કેરેટ ક્રોસ B I કેરેટ અનુસાર એ દિશામાં ચુંબકીય બળ શૂન્ય થશે. એટલે કે જો અહીંયા ધ્યાન આપજો, આ વેગનો જે x ઘટક છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ એક જ દિશામાં છે. એક જ દિશામાં હોય તો આ દિશામાં એના ઉપર ચુંબકીય બળ આ અનુસાર, કારણ કે ચુંબકીય બળ છે Q V ક્રોસ B, તો Vx I કેરેટ, કારણ કે ઘટક x દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે, તો I કેરેટ ક્રોસ I કેરેટ. વિદ્યાર્થી મિત્રો તમને એટલીસ્ટ એ તો ખ્યાલ જ છે ને, I કેરેટ ક્રોસ I કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આ દિશામાં બળ લાગશે નહીં. એટલે x દિશામાં, એટલે કે કણ x દિશામાં અચળ વેગ Vx થી સુરેખ ગતિ ચાલુ રાખશે. ચાલો, આ પતી. હવે જે આ વેગનો Vx ઘટક છે, હવે V નો Vz ઘટક એ ચુંબકીય ક્ષેત્ર B ને લંબ હોવાથી
તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું લાગશે તમને ખ્યાલ છે? ક્યુ વી ઝેડ કે કેરેટ ક્રોસ બી આઈ કેરેટ. રેડી? આઈ ક્રોસ કે ક્રોસ આઈ, કેટલાને ખ્યાલ છે? કે ક્રોસ આઈ. રેડી? બળ તો તમને ખ્યાલ છે, જો આઈ ક્રોસ જે બરાબર કે કેરેટ, જે ક્રોસ કે બરાબર આઈ કેરેટ અને કે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ જે કેરેટ. અહીંયા કે ક્રોસ આઈ તો જે કેરેટ આવશે. રેડી? તો કે ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ જે કેરેટ. અહીંયા મૂકીએ તો ઓલમોસ્ટ એ બળ આવશે એફ ઝેડ ક્યુ વી ઝેડ બી કે કેરેટ. રેડી? ક્યુ વિદ્યુતભારિત કણ ઉપર લાગતું આ બળ ક્યુ વી ક્રોસ બી, ક્યુ વી ઝેડ બી. ક્યુ બી વી ઝેડની કિંમત મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો કે F2 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી વી સાઇન થીટા કે કેરેટ. આ બળ કણ પર લંબરૂપે લાગતું હોવાથી કણ YZ સમતલમાં વર્તુળમય ગતિ કરશે. ચાલો આને આપણે કાઢી નાખીએ. એનો મતલબ એક્સ દિશામાં રેખીય ગતિ કરે છે, ત્યારે વિઝેડ ઘટક ઉપર લંબરૂપે બળ લાગે છે એટલે વર્તુળમય ગતિ કરે એટલે જરૂરી કેન્દ્રગામી બળ લાગે એમ VZ સ્ક્વેર છેદમાં R બરાબર ક્યુ VZ બી. ચાલો એક VZ જાય, એના ઉપરથી R ને સૂત્રનો કરતા બનાવીએ તો R બરાબર શું થશે બોલો? એમ VZ ના છેદમાં QB એમ વી સાઇન થીટાના છેદમાં QB. રેડી? આ ત્રીજી આવી ગઈ. એના ઉપરથી આવર્તકાળ જોતો હોય તો પણ મળે. રેડી? કે આવર્તકાળ મેળવવો હોય તો T ઇઝ ઇક્વલ ટુ 2πr છેદમાં VZ એટલે 2πr છેદમાં વી સાઇન થીટા અને આ બરાબર 2πm ના છેદમાં QB. આવર્તકાળ જ્યારે વર્તુળમય ગતિ કરે ત્યારે આવર્તકાળ. રેડી ને? આમ ટી સમયમાં કણે એક્સ દિશામાં કાપેલું અંતર, તો એ અંતર થશે VXT બરાબર વી કોસ થીટા ઇન્ટુ ટી. હજી આ લેવું હોય આગળ તો વી કોસ થીટા ટી, વી એટલે ટી એટલે આપણી પાસે છે 2πm વી કોસ થીટા છેદમાં QB. રેડી ને? આ અંતરને હેલિક્સની પીચ કહે છે. ટૂંકમાં આના ઉપરથી ખબર પડી કે એક્સ દિશામાં છે ને બળ લાગતું નથી, ચુંબકીય બળ. એટલે એક્સ દિશામાં કણ Vx જેટલા અચળ વેગથી રેખીય ગતિ કરે છે. રાઈટ? જ્યારે વેગનો જે YZ ઘટક છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, જોઈ લો. કારણ કે ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં છે, જ્યારે વેગ YZ દિશામાં છે. તો લંબ હોય એટલે ત્યારે બળ લાગે ને એટલે કણનો ગતિપથ વર્તુળ થાય. એટલે YZ સમતલમાં કણ વર્તુળમય ગતિ કરે છે પણ એક્સ દિશામાં રેખીય ગતિ કરે છે. એટલે એનો ગતિપથ આવો થશે. જો અહીંયા દોરું છું, ગતિપથ આવો થશે. જો YZ સમતલમાં આવી રીતના વર્તુળમય ગતિ, પણ સાથે સાથે એક્સ દિશામાં કેવી ગતિ કરે છે? રેખીય ગતિ. રાઈટ? તો આ જે બે અંતર છે, આ જે અંતર છે, આ અંતરને કહેવાય હેલિક્સની પીચ. એટલે આ હેલિક્સની પીચ કહેવાય, જે એક્સ દિશામાં કાપેલું સુરેખ અંતર. એટલે આ જે ગતિ છે એક્સ દિશામાં રેખીય ગતિ કરે છે, YZ સમતલમાં વર્તુળમય ગતિ. એટલે આવી ગતિને કહેવાય હેલિકલ ગતિ, સર્પિલ આકારની ગતિ. હેલિકલ એટલે કેવો આકાર? સર્પિલ આકાર. રેડી ને? તો અહીંયા કણનો ગતિપથ હેલિકલ થશે, સર્પિલ આકાર થશે. તો આન્સર તમારો આવશે બી. ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એકબીજાથી એક અંતરે રહેલા બે સમાંતર વાહકતા A અને B માંથી
બે તાર છે સમાંતર, આ બે તાર છે, ચાલો એ અને બી. ઓકે, આ બંને તારમાંથી અનુક્રમે IA આવે છે ને, IA આવે, IA આ ખોટું છે. IA અને IB પ્રવાહ પસાર થતા A અને B માંથી અનુક્રમે IB બંને એકબીજાને આકર્ષતા હોય, એનો મતલબ બંને એક જ દિશામાં પ્રવાહ પસાર થાય, IA અને IB. કેમ એક જ દિશામાં? તો કે આકર્ષે છે, એક જ દિશામાં હોય તો બંને પ્રવાહ આકર્ષણ, જો બંને તારો એકબીજાને આકર્ષતા હોય તો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થશે. તો બંને પ્રવાહ એક જ દિશામાં હોય, રાઈટ, તો જ આકર્ષે. તો આન્સર એ તમારો સાચો જવાબ છે. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે લાંબા પાતળા વાહક તાર એકબીજાથી બી અંતરે છે. ચાલો, બે લાંબા પાતળા તાર છે. આ બંને તારો એકબીજાથી કેટલા અંતરે છે? તો કે બી અંતરે છે. ઓકે, અને દરેક તારમાંથી I પ્રવાહ પસાર કરતા, એટલે કે I1 બરાબર I2 બરાબર I. ઓકે, તો એક તાર વડે બીજા તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે કે F/L. ચાલો, બે સમાંતર પ્રવાધારિત તારો વચ્ચે લાગતું બળ એ આપણે બધાને ખબર છે, F = μ0 I1 I2 L છેદમાં 2πr. હવે આની અંદર I1 બરાબર I2 બરાબર I લઈ લો અને R બરાબર B. રેડી? ચાલો, તો શું થશે? તો કે F = μ0 I × I એટલે I²L છેદમાં 2πb. એકમ લંબાઈ દીઠ બળ છે એટલે F/L = μ0 I² છેદમાં 2πb. રેડી? તો આ જવાબ છે μ0 I² ના છેદમાં 2πb, μ0 I² ના છેદમાં 2πb. યસ, બી તમારો સાચો જવાબ છે. ચાલો, રેડી? આગળ વધીએ. નેક્સ્ટ, એક પ્રવાહધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પર, આ એક પ્રવાહધારિત લૂપ છે. ચાલો, લૂપની અક્ષ પર એક સુરેખ તાર છે. યસ, પ્રવાહધારિત તાર રાખવામાં આવ્યો છે. તો સુરેખ તાર ખાલી જગ્યા વર્તુળાકાર લૂપ પર દરેક બાજુએ બળ લગાડશે. વર્તુળાકાર લૂપ પર દરેકની બાજુએ બળ લગાડશે. વર્તુળાકાર લૂપ પર બહારની બાજુએ બળ. હવે આ તારમાંથી પ્રવાહ પસાર થાય તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ, રાઈટ, આનું આમ, તો બળ અહીંયા 0 થશે ને. લૂપ પર લાગતું બળ F = QVB sin θ, B પેરેલલ V, તો θ 0 માટે F = 0. તો અહીંયા વર્તુળાકાર લૂપ પર બહારની બાજુએ બળ લાગશે, વર્તુળાકાર લૂપ પર તારને સમાંતર બળ લાગશે. કોઈ બળ લગાડશે નહીં, કોઈ બળ લગાડશે નહીં. યસ, બળ 0 થાય છે. તો આન્સર તમારો D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, રેડી? 1.5 મીટર સુરેખ તારમાંથી, સુરેખ નહીં, સુરેખ તારની લંબાઈ આપી છે L 1.5 મીટર. ઓકે, પ્રવાહ આપ્યો છે 5 એમ્પિયર. જો આ જ પ્રવાહધારિત તારને 2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર F = 7.5 ન્યૂટન જેટલું બળ ઉદ્ભવે છે. તો ચુંબકીય ક્ષેત્ર અને વીજ પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો થીટા કેટલો હોય? તો પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે લાગતું બળ F = IL × B. રેડી ને? તો F = mod of F = ILB sin θ. રાઈટ? તો sin θ = F ના છેદમાં ILB. ઓકે, તો sin θ = F એટલે કેટલું છે? 7.5 / I એટલે 5, L એટલે 1.5 અને B એટલે 2. અહીં આપણે 75 કરી દઈએ, 5 અહીં 15 કરી દઈએ, અહીં 2, 15 × 5. રેડી ને? 75, 15 15 જાય, 5 5 જાય, એટલે આવી ગયું sin θ = 1/2. તો θ = 30.
રાઈટ, તો 30 ડિગ્રીનો ખૂણો આવે. તો આન્સર તમારો એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો રેડી, આગળ વધીએ નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, એક સુરેખ વાહક તાર એબીસી કાટકોણ આકારે છે. એટલે આવો આ કાટકોણ થયું. ચાલો આ કાટકોણ ત્રિકોણ છે, તારનો એ છેડો, આ બી અને આ સી છેડો છે. રેડી, એબીસી. ઓકે, જેમાં એબી 3 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર, બીસી 4 સેન્ટીમીટર. ઓકે, આ તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ વહે છે, આઈ. ઓકે, આ જ વીજ પ્રવાહ ધારિત સુરેખ તારના સમતલને લંબ સમાન ચુંબકીય, આના સમતલને લંબ એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર છે ને અંદર જતી દિશામાં છે એવું માની લો. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર 5 ટેસ્લા લગાડવામાં આવે છે. તો આ વાહક તાર ઉપર લાગતું પરિણામી બળ કેટલું? પહેલી બાબત, અહીંના સમતલ આ દિશામાં લાગે, ચાલો એવું માની લો. અહીં એક બળ આ બાજુ લાગશે, આને કહી દો એફ એ બી. એક બળ આ બાજુ લાગશે, એફ બી સી. આ બંનેનું પરિણામી બળ આ બી છે. રેડી, ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં. ચાલો, તો આ પરિણામી બળ પહેલા આપણે મેળવવાનું છે. તો પરિણામી બળ આવશે અહીં, પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ એફ એ બી વત્તા એફ બી સી. પણ કાટકોણ ત્રિકોણ છે એટલે પરિણામી બળ બરાબર એસી વિભાગ પર લાગતું બળ. ચાલો, એસી વિભાગ પર લાગતું બળ પરિણામી બળ, આ એની લંબાઈ L છે. રેડી, તો એ કેટલું થશે બોલો? ખંડ છે, ખંડ ચુંબકીય ક્ષેત્રમાં છે. ડેટા હવે અહીં લખી દો. હાલો, અંતર આપ્યા છે એ બી અને બીસી 3 સેન્ટીમીટર, બીસી 4 સેન્ટીમીટર, આઈ 10 એમ્પિયર, બી 5 ટેસ્લા. અને હા, આ ખંડનો ક્ષેત્ર સાથેનો ખૂણો, આ ખંડ આમ છે તો ક્ષેત્ર એને લંબ છે, તો થીટા 90. રેડી, તો આપણે મેળવવાનું શું છે ભાઈ? બળ. આ બંને લંબ છે, તો હવે આપણે પેલા મેળવીએ કે અહીં એસી ભાગ પર લાગતું બળ, તો કે F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી. તો F ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ F ઇઝ ઇક્વલ ટુ IL બી સાઇન થીટા. રેડી, પરંતુ આકૃતિ પરથી એસી બરાબર એલ, એસી બરાબર એલ છે, તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ છે ને, તો એસી બરાબર અંડર રૂટ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એસી બરાબર એલ અને આ બરાબર અંડર રૂટ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, એટલે જવાબ આવશે તમારો ઓલરેડી એના પરથી એલ બરાબર 5 સેન્ટીમીટર, 5 10 - 2 મીટર. રાઈટ, તો હવે બળ F ઇઝ ઇક્વલ ટુ IL બી સાઇન થીટા. I એટલે 10, L એટલે 5, 10 - 2, બી એટલે 5 સાઇન 90, સાઇન 91. F ઇઝ ઇક્વલ ટુ 5 × 5 એટલે 25, 10 - 1 અને -2 એટલે -1, તો F બરાબર 2.5 ન્યૂટન. તો ફાઇનલ આન્સર આવશે 2.5 ન્યૂટન, કારણ કે પરિણામી બળ એટલે એસી વિભાગ ઉપર લાગતું બળ, એસી વિભાગની લંબાઈ મેળવી લીધી અને એનું બળ મેળવી લીધું. ક્લિયર? ઓકે, તો 2.5 ન્યૂટન. તો આન્સર સી તમારો સાચો જવાબ છે. ચાલો, આવી ગયું? રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ નેક્સ્ટ. ચાલો, બે પાતળા લાંબા સમાંતર વાહક તાર એકબીજાથી ડી અંતરે સમાન દિશામાં પ્રવાહ પસાર કરીએ. ચાલો, બે લાંબા પાતળા તાર છે, આ બંને તાર છે, ડી અંતરે છે, બેમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે સમાન દિશામાં. રેડી, તો તેઓ પર વચ્ચે લાગતું બળ, પહેલા તો બે સમાંતર તારો માંથી એક જ દિશામાં
સમાન પ્રવાહ પસાર થાય તો તેના પર લાગતું બળ F = μ0 I1 I2 L છેદમાં 2πr. આના પરથી I1 બરાબર I2 બરાબર I તથા R બરાબર D. તો F = μ0 I² L છેદમાં 2πd. રેડી? μ0 I² છેદમાં 2πd. એકમ લંબાઈ દીઠ લેવું હોય તો μ0 I² છેદમાં 2πd. આ જે બળ લાગે છે એ કયા પ્રકારનું લાગે છે? આકર્ષી. રેડી ને? તો આ બળ એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બળ આકર્ષી પ્રકારનું લાગશે. અને એકમ લંબાઈ દીઠ બળ છે μ0 I² ના છેદમાં 2πd. μ0 I² ના છેદમાં 2πd એકબીજાને જેટલા બળથી આકર્ષશે. μ0 I² એકબીજાને μ0 I² / 2πd જેટલા બળથી આકર્ષાશે. બે સેમ લાગે છે બીજાને. પેલા તો d² વાળું તો આવે જ નહીં એટલે પોસિબલ નથી. I પોસિબલ નથી. આમાંથી છે ને અહીંયા અપાકર્ષે લખો. અપાકર્ષે. પણ આ ખોટો જવાબ છે. એક જ દિશામાં પસાર થાય એટલે આકર્ષે એટલે જવાબ આ રાખો. અહીંયા છે ને આને કાઢી નાખો. રેડી? અપાકર્ષે હોય. ચાલો રેડી? તો આન્સર ડી તમારો સાચો જવાબ છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે લાંબા સુરેખ વાહક તાર 1 અને 2 એકબીજા સાથે થીટા કોણે બનાવે છે. ચાલો, બે લાંબા સુરેખ તાર છે એટલે કે આ 1 નંબરનો તાર, આ 2. આમાંથી વહેતો પ્રવાહ I1, આમાંથી વહેતો પ્રવાહ I2. આની સાથે R અંતરે થીટા ખૂણો બનાવે છે. રેડી? તેમાંથી I1 અને I2 પ્રવાહ વહે છે. વાહક તાર 1 થી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના કારણે તાર 1 થી R અંતરે આવેલા વાહક તાર દૂર રહેલા છે. તેમાંથી એક સમાન IA પ્રવાહ પસાર કરતા 2 ના ખંડ DL પર લાગતું ચુંબકીય બળ. ચાલો એક ખંડ લઈ લો. તો અહીં પેલા એ ધ્યાન આપો, તાર 2 ના DL ખંડ એ તાર 1 સાથે થીટા કોણ બનાવે છે. તો DL નો તાર 1 ની દિશામાં ના ઘટકની લંબાઈ કેટલી થશે? L બરાબર DL cos થીટા. કારણ કે આ જે ખંડ છે ને એ પ્રથમ તાર સાથે થીટા ખૂણો બનાવે એટલે આ ખંડના 2 ભાગ પડી જેની સાથે ખૂણો બનાવી cos એટલે તાર 1 ની દિશામાંનો ઘટક થાય L બરાબર DL cos થીટા. હવે આ 2 તાર વચ્ચે લાગતું બળ F = μ0 I1 I2 L છેદમાં 2πr. તમારે R તો R જ છે, 2 તાર વચ્ચેનું અંતર. L ની જગ્યાએ તમે મૂકી દો DL cos થીટા. તો F = μ0 ના છેદમાં 2πr I1 I2 DL cos થીટા. આ બળ આવી ગયું. બહુ સિમ્પલ એન્ડ સોબર. μ0 / 2πr I1 I2 DL cos થીટા. DL cos થીટા I1 I2 2πr DL cos થીટા. Yes, C is the right answer. ઓકે, તો તમારો C સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, A અને B એકબીજાને સમાંતર માં મૂકેલા 2 તારમાંથી, ચાલો 2 તાર છે, આ 2 તાર છે, આ A તાર છે અને આ B તાર છે. ઓકે, પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. આમાંથી ચાલો IA પસાર થાય છે અને આમાંથી IB પસાર થાય છે. ઓકે, જો A તાર અનંત લંબાઈનો અને B તાર 2 મીટર લંબાઈનો હોય અને વાહક તાર B વાહક તાર A થી 10 સેન્ટીમીટર દૂર હોય
તો બી તાર પર એ તાર દ્વારા લાગતું બળ કેટલું? ઓકે, બી તાર દ્વારા એ તાર લાગતું બળ મળી જશે. પેલા તો આઈ એ બરાબર 10 એમ્પિયર, આઈ બી 2 એમ્પિયર. તાર એની લંબાઈ અનંત છે ને બી ની લંબાઈ L 2 મીટર. અંતર R, આ અંતર છે R એ 10 સેન્ટીમીટર, 10⁻1 મીટર. ચાલો, તો F કેટલું? સિમ્પલ છે, F ઇઝ ઇક્વલ ટુ μ0 IA IB L છેદમાં 2πr. તો F ઇઝ ઇક્વલ ટુ 4π 10⁻7 10⁻1 2 L એટલે 2 છેદમાં 2π અને R એટલે 10⁻1. ચાલો, 2π કેન્સલ, 2 2 કેન્સલ. તો F બરાબર 4 ગુણ્યા 2 એટલે 8, 10⁻1 ઉપર એટલે +1 10⁻2 એટલે 10⁻5 ન્યૂટન. 8 ગુણ્યા 10⁻5 ન્યૂટન, 8 ગુણ્યા 10⁻5 ન્યૂટન. યસ, ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે અતિ લાંબા વાહક તારો એકબીજાથી ડી અંતરે પરસ્પર વિરુદ્ધ દિશામાં. ચાલો, આ બે વાહક તાર છે અતિ લાંબા. ઓકે, બે લાંબા વાહક તારોને એકબીજાથી સમાંતર ડી અંતરે રાખેલા છે. ઓકે, તેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન પ્રવાહો પસાર થાય છે. એટલે કે આમાંથી પણ આઈ થાય છે અને આમાં એની વિરુદ્ધમાં આઈ પસાર થાય છે. ઓકે, તો આ બંને તારોની વચ્ચે d/2 અંતર, એનો મતલબ આટલે, એટલે આ અંતર d/2, આ અંતર d/2. ઓકે, આવેલા બિંદુ પાસેથી Q જેટલા વિદ્યુતભારિત કણ બંને તારોથી રચાતા સમતલને લંબરૂપે વિવેકથી પસાર થાય છે. તો આ કણ પર લાગતું પરિણામી ચુંબકીય બળ. પહેલી બાબત તો આ તારને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા જો જમણાતના નિયમ અનુસાર અંદર, અને આ તારને કારણે અહીંયા અંદર અને અહીંયા અંદર વિવેકથી પસાર થાય છે. તો એના પર લાગતું ચુંબકીય બળ તો કે F ઇઝ ઇક્વલ ટુ Q V ક્રોસ B. રેડી? તો કે F ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા. હવે ચુંબકીય ક્ષેત્ર અને વેગ અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર છે, અંદર છે ને, અંદર છે, જોઈ લો. તો અહીંયા Q વિદ્યુતભાર પાસે ચુંબકીય ક્ષેત્ર જે B છે ને એ અંદરની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર અંદર છે. હવે શું કીધું છે? સમતલને લંબ રૂપે વિવેકથી પસાર થાય છે. તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે, V પણ લંબ છે. અહીં V અને B સમાંતર થશે, માટે V પેરેલલ B, તો થીટા 0 sin 0 0, તો F ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? કારણ કે જો ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને વેગ સમતલને લંબ છે, એટલે B અને V એક જ દિશામાં થશે, તો બળ 0 થઈ જશે. આ જવાબ આવશે 0. ચાલો, ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, અતિ લાંબા બે સમાંતર તારો વચ્ચેનું અંતર. ચાલો, બે અતિ લાંબા તાર છે. આ બે તારો વચ્ચેનું અંતર 0.2 મીટર છે. ઓકે, પ્રથમ તારમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ચાલો, આ તારમાંથી I1 બરાબર 4 એમ્પિયર, બીજા તારમાંથી 6 એમ્પિયર પ્રવાહ એક જ દિશામાં પસાર થાય છે, એટલે I2 બરાબર 6 એમ્પિયર. બંને તારને જોડતી રેખા પર ખાલી જગ્યા બિંદુએ તીવ્રતા 0 થાય. તો આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ તારથી X અંતરે P બિંદુ પાસે ચુંબકીય તીવ્રતા 0 થાય છે. તો આનથી અંતર કેટલું થાય? તો કે 0.2 - x. રેડી ને? આખું 0.2 છે. ઓકે, તો આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ તારથી X અંતરે અને બીજા તારથી 0.2 - x અંતરે
બિંદુ P પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય છે. કારણ બે તારમાં એક જ દિશામાં વહે છે ને, એટલે જો આ તારને કારણે અહીં ચુંબકીય ક્ષેત્ર અંદર આવે છે, જ્યારે આ તારને કારણે અહીંયા અંદર છે, અહીંયા બહાર છે. કારણ કે શૂન્ય થવા માટે બંને તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું એ બિંદુએ થવું જોઈએ, વિરુદ્ધ દિશામાં. દિશા તો વિરુદ્ધ છે. આ બીજા તારને કારણે ચુંબકીય ક્ષેત્ર આવે છે બહાર, આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર આવે છે અંદર. રેડી ને? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? B1 - B2. અને એ પણ કેવું થવું જોઈએ? શૂન્ય. તો B1 બરાબર B2. આને આ બાજુ લાવો તો થાય ને B1 બરાબર B2. ચાલો કિંમત અતિ લાંબા તારથી, હાલો પ્રથમ તારથી x અંતરે અતિ લાંબો તાર છે, એટલે μ0 I1 ના છેદમાં x, સોરી 2πx. રેડી? બરાબર μ0 I2 ના છેદમાં 2π 0.2 - x. μ0 2π જાય. ચાલો I1 ના છેદમાં x બરાબર I2 ના છેદમાં 0.2 - x. I1 કેટલું આપ્યું છે તમને? 4. 4 ના છેદમાં x, 6 ના છેદમાં 0.2 - x. ચાલો આને ગુણાવો. 4 ગુણ્યા 0.2 - 4x ઇઝ ઇક્વલ ટુ 6x. આને આ બાજુ લઈ જાઓ તો કેટલું આવશે બોલો? 8x બરાબર 0.8. તો x બરાબર 0.8 ના છેદમાં 8. ચાલો અહીં 10x આવે ને, કારણ કે આ -4x આ બાજુ એટલે +4x. તો અહીં ભૂલ થાય, અહીં 10 આવશે. રેડી? 0.8 ના છેદમાં 10. ચાલો એટલે આ 10 ને ઉપર લઈ જઈએ તો x બરાબર 0.8 10 ની -1. આ એવું તમારું મીટરમાં. હવે તમને પૂછ્યું છે બધામાં mm, તો 2 મીંડા જે ખસેડો તો 80 કરું તો 10 ની -3 મીટર આવે. x બરાબર 80 mm. ઓકે, ચાલો તો પ્રથમ તારથી 80 mm અંતરે તમને બળ શૂન્ય, તીવ્રતા શૂન્ય જોવા મળે. તો 4 એમ્પિયર ના તારથી 80 mm. રેડી? 4 એમ્પિયર ના તારથી 80 mm બરોબર છે. ઇઝ ક્લિયર. ચાલો આવી ગયું. તો આન્સર તમારો આવશે A. ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર, આગળ વધીએ. 1 એમ્પિયર પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા સુરેખ તારો એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે આવેલા હોય તો 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ. 1 એમ્પિયર પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા તાર, એટલે કે I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. ઓકે, એકબીજાથી 1 મીટર એટલે R બરાબર 1 મીટર અંતરે આવેલા છે. તેમની વચ્ચેની લંબાઈ 1 મીટર હોય. F નું મૂલ્ય કેટલું હોય? ઓકે, F ઇઝ બે સમાંતર તારો વચ્ચે લાગતું બળ μ0 I1 I2L છેદમાં 2πr. F ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે 4π 10 ની -7 1 1 1 છેદમાં 2π × 1 π કેન્સલ અને 2. તો F ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની -7 ન્યૂટન આટલું બળ લાગે. તો આન્સર A તમારો સાચો જવાબ છે. ચાલો રેડી, આગળ વધીએ નેક્સ્ટ. ઓકે, આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.